એસટી વિભાગના કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી। વરસાદના કારણે અટવાયેલા મુસાફરો માટે એસટી વિભાગના કર્મચારીઓએ ભોજનની વ્યવસ્થા કરી। એસટીના કર્મચારીઓ સેવાભાવી આગેવાનોએ ભોજનની વ્યવસ્થા કરી। ઘણા બધા વિસ્તારોમાં મુસાફરો અટવાઈ ગયા અને કલાકો સુધી તેમને અટવાયેલા રહેવું પડ્યું। વરસાદ એટલો ઘણા બધા અંતરિયાળ વિસ્તારો કે જ્યાં એસટી બસ પણ બંધ થઈ ગઈ હતી। હવે મુસાફરો એસટી સ્ટેશન ખાતે અટવાઈ ગયા। આવા મુસાફરો માટે એસટી વિભાગના કર્મચારીઓએ ખૂબ સરાહનીય કામગીરી કરી। આ મુસાફરો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી, જેમાં તેમનો સાથ આપ્યો કેટલાક સેવાભાવી આગેવાનોએ। છોટાઉદેપુરના કવાંટની વાત કરીએ। વીજ વિભાગની બેદરકારી। હાફેશ્વર ગામના નાગરિકો 15 દિવસથી વીજળીથી વંચિત છે। જિલ્લાના કવાંટનું હાફેશ્વર ગામ નર્મદા નદી કિનારે આવેલું છે। આ ગામમાં અલગ અલગ 13 ફળિયા આવેલા છે અને આ ગામમાં આવેલા ઉત્તરાધરા ફળિયાનું ટ્રાન્સફોર્મર વીજ લાઇનના ફોલ્ટના કારણે બળી ગયું, જેથી 150 થી વધુ મકાનમાં વીજ પુરવઠો ખોરવાયો। જે બાદ સ્થાનિકોએ વીજ વિભાગમાં રજૂઆત કરી। નવું ટ્રાન્સફોર્મર તો ફાળવાયું, પણ વીજ વિભાગના કર્મચારી આ ટ્રાન્સફોર્મર ગામમાં નિયત સ્થળ પર મૂકવાની જગ્યાએ ગામના છેવાડે મૂકીને રવાના થઈ ગયા, જેથી ગામના લોકો 1000 કિલો વજનના ટ્રાન્સફોર્મરને નિયત સ્થળ ઉપર જેમ તેમ કરીને પહોંચાડ્યું।